નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકાના ધારાસભ્ય ચૈતર વસાવાને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે કે જેમાં ધારાસભ્ય ચૈતર વસાવા સહિત આપ પાર્ટીના 13 કાર્યકરો સામે ફરિયાદ દાખલ થઈ છે। જાણકારી મુજબ ગત 3 ડિસેમ્બરે મંજૂરી વગર પદયાત્રા યોજાતા પોલીસ મથકે ગુનો નોંધાયો છે। આ કેસમાં રાજપારડી પોલીસ મથકના પીઆઈ એચ.બી. ગોહિલ જાતે ફરિયાદી બન્યા છે। મંજૂરી વગર રાજપારડીથી ઝઘડિયા સુધી પદયાત્રાનું આયોજન કરાયું તો તંત્ર દ્વારા પદયાત્રાને મંજૂરી આપવામાં નહોતી આવી, તેમ છતાં મંજૂરી વગર પદયાત્રા યોજવામાં આવી, જેને લઈને ધારાસભ્ય ચૈતર વસાવા સહિત આપ પાર્ટીના 13 કાર્યકરો સામે ફરિયાદ દાખલ થઈ છે। આ મામલે ચૈતર વસાવાએ જણાવ્યું કે ગત મંગળવારે તેઓ અને પ્રાંત અધિકારી ઝઘડિયા અને રાજપીપળાના પોલીસ અધિકારી પાસે પરવાનગી માંગી હતી, પરંતુ તેમને મનસ્વી રીતે આ પદયાત્રા માટે પરવાનગી આપી ન હતી। તેમણે કહ્યું હતું કે અમારી પાસે પૂરતો પોલીસ બંદોબસ્ત નથી, જેથી પરવાનગી મળી શકશે નહીં, પણ એમ રોડ પર પદયાત્રા કરવાના હતા ત્યાં જે ગેરકાયદેસર રેતીની લીઝો, સિલિકા પ્લાન્ટો તે બધું ચાલે છે તેના વિરોધમાં હતી અને આ જે ઓવરલોડેડ ટ્રકો ચાલે છે, લોકોને અડફેટે લે છે, તેમના મૃત્યુ થાય છે તેના વિરુદ્ધમાં હતી। અઠવાડિયામાં આવા 3-4 બનાવો બનતા હોય છતાં પોલીસ અને પ્રશાસન ગેરકાયદેસર ચાલતા માફિયાઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવાની જગ્યાએ હપ્તાખોરી કરે છે। હપ્તાખોરી નીચેથી લઈને ઉપર સુધી કલેક્ટર અને કમલમ સુધી તેના હપ્તા ઉજાય છે, એટલા માટે તે લોકોને બચાવવા માટે તેમને ખોટી ફરિયાદ કરી હોવાનું ચૈતર વસાવાએ જણાવ્યું હતું। 3 ડિસેમ્બર મંગળવારના રોજ રાજપારડી બિરસા મુંડા ચોકથી ઝઘડિયા સુધીની અમે જે પદયાત્રા યોજી હતી ત્યારે રાજપારડી પોલીસ ઇન્સ્પેક્ટર સુખમ ગોહિલ દ્વારા પોતે અરજદાર બનીને અમારી સામે મારા સહિત 13 લોકો પર ગુનો દાખલ કર્યો છે। ત્યારે અમે પોલીસ વિભાગને કહેવા માંગીએ છીએ એ પદયાત્રા માટે 30 નવેમ્બરના રોજ અમે કલેક્ટર અને એસપીને જાણ કરી હતી અને પ્રાંત અધિકારીને પણ અમે પરવાનગી માંગી હતી। કોઈ પણ જાતના ચૂંટણી કે જાહેરનામા ન હોવા છતાં પોલીસ અધિકારીઓના નકારાત્મક અભિપ્રાયોના લીધે અમને પરવાનગી આપવામાં ન આવી હતી। ત્યારે આ પદયાત્રા અમે ઝઘડિયાના વિસ્તારમાં ગેરકાયદેસર ચાલતી રેતીની લીઝો, સિલિકા પ્લાન્ટ, કોરી કરસોરો અને ભૂમાફિયાઓ વિરોધમાં અમારી હતી। સારા રોડ રસ્તા બનાવવાની માંગ, આ વિસ્તારમાં યુવાનોને રોજગારી આપવાની માંગ અને જીએમડીસી માંથી દૂષિત પાણી જે નીકળે છે, જમીન સંપાદનો જે ગેરકાયદેસર થાય છે એના વિરોધમાં અમારી પદયાત્રા હતી। આ પદયાત્રા દરમિયાન અમે કોઈ પણ ખાનગી, સરકારી કે કોઈ પણ વ્યક્તિને અમે હેરાન કે પરેશાન નથી કર્યા કે નથી અમે કોઈ જગ્યાએ ટ્રાફિકને અડચણરૂપ બન્યા, છતાંય પીઆઈ ગોહિલ દ્વારા જે અમારા પર ખોટી એફઆઈઆર કરવામાં આવી છે ત્યારે એ પીઆઈ ગોહિલ અને એમના એસપીને હું કહેવા માંગુ છું, તમારા પોલીસ અધિકારીઓ હપ્તા ઉઘરાવતા હોય એવા 35 વિડીયો મારી પાસે છે, એ હાલના તબક્કે જ હું તમને આપું છું। તમે એ લોકો પર કાર્યવાહી કરો અને તમે જે અમારા પર ખોટી એફઆઈઆર કરીને અમારો અવાજ દબાવવાની વાત કરી છે, આ અવાજ સંવિધાનનો અવાજ છે, આદિવાસીનો અવાજ છે, આ અવાજ ભરૂચની જનતાનો અવાજ છે। એ તમારા જેવા અધિકારીઓથી દબાવવાનો નથી। તમારી જેલો મોટી કરી દેજો। અમે ટૂંક સમયમાં તમારી જેલ ભરો આંદોલન કરવા માટે આવી રહ્યા છે। આજે પણ ત્યાં એક મહિલાને ટ્રકે કચડી નાખી છે, ત્યારે અઠવાડિયામાં 2 થી 3 યુવાનોને આવી રીતના કચડી નાખવામાં આવે છે, એની જવાબદારી કેમ પોલીસ અધિકારીઓ નથી લેતા, એની એફઆઈઆર કેમ નથી ફાડતા? ત્યારે અમે ભરૂચની જનતા સાથે છે। કોઈ પણ આવા ભૂમાફિયા હશે, ઓવરલોડ ટ્રકના માલિકો હશે કે જે પણ લોકો પોલીસ અધિકારીઓ હશે, અમે કોઈથી ડરવાવાળા નથી। આવનારા દિવસોમાં તમારી જેલો ભરવા માટે અમે આવી રહ્યા છે। જેલોની સંખ્યા અને સાઈઝ તમે વધાવી દેજો। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।